ચાલી દોસ્તો સ્ટોરી ચાલે છે. થોડા હેડ્યા હા થોડા આગળ હેડીને પછી કીધું કે ભાઈ આવ્યો લ્યો મારા હાળી આવ્યો લ્યો હેતરમાં લ્યો મારા કેવું હા તમારી ચાલે છે સાબુન આવ્યો લ્યો મારા હાળી સરપંચ લાયા પણ તકલીફ સાવ આ તો ફરી ફરી હા ફરી એ અડતા હોય ને ચલો એમ તો દૂરથી આવતો તો હા પછી રામ જવાનું પછી પેલા બેના નજીક કેતાબાના સરપંચના નજીક ગરમી તો માહોલ છે પણ બફારો થોડો મારે છે. લગભગ સાંજ સુધી વરસાદ આવી જશે અને આવા તો સારું કારણ કે ખેડૂતો માટે પણ થોડુંક પડવાનો તો જો નતો પડવાનો તો વધારે પડી જશે પણ જો પડવાનો તો એ પડ્યો નથી. અરે માને જોગના લૂટે તું પણ એકલી ના જા અંગાત લઈ જા કાળું આવ્યો કોઈ ખારા હમાસર લાવ્યો લાગે હું તું કાળું ભાઈ જબ્બર હમાસર લાવ્યો હું વાત છે બોલ આપણો સરપંચ ઉભો હા જે ઉકલી જા ઉકલી જાય તો આપણો શું ફાયદો ઈવાના ઘરમાં 5 લાખ રૂપિયા પડ્યા ખુલ્લા મેકનથી તે દુકાન લૂંટવા છે અને જતા રહ્યા તો માર તો યાર ગયા કે સરપંચ પણ આપણે બધા હોય છીએ તમે હોય છો ભાગુજી આવશી ગામના બધા હોય છે ને હું લૂંટી જાય તો મને ખબર નહીં પણ જો આવી તો મારા 5 લાખ જશે તો હું કીધું વાત સાચીને વાત થોડી કીધી એને પ્રશ્ન પૂછ્યો તમે કે વાત હાચી શું વાત હાચી મને એનો જવાબ આપવાનો શું વાત હાચી હતો ને તમે કીધું કે વાત હાચી તો હું વાત હાચી એને કીધું લૂંટે દુકાન આવશે કે નહીં આવે એનો મતલબ કોઈ થતો જ નહીં ને હવે આવશે કે નહીં આવે તો મને ખબર નહીં પણ આવશે તો 5 લાખ તો મારા જ્યાં ને બોલ આવશે કે નહીં તો મને ખબર આવશે તો 5 લાખ મારા જ્યાં ને આ વાઘુ ચાલ બનાવી છે મારા 5 લાખ પડ્યા છે રે 15 લાખ તો મારા તિજોરી પડ્યા આ આવીને તો જ્યાં મારા અરે કે જ્યાં પેલું બોલજો ને રેડી ચાલ અરે હેડો કે યાર તમે યાર પ્લાન્ટ બને ફટાફટ આવતા નહીં યાર અલ્યા પ્લાન્ટ નહીં પ્લાન હા હે પ્લાન્ટ બન્યા નહીં ઇંગ્લિશ ને બોલ કરો છો આયુ તે આ મે બે જણા બેહરા તા એ ગેંગ આવી જાય હોય લૂંટેરી દુલ્હન આવી જાય હોત તો અમારે બેવાનું હું આવત અલ્યા વાઘા જેવો ગમો નાસે નહીં હોત તો નહીં થોડા આગળ હેડો કે અહીંયા પેલી બાડી આવે લોટી લેજો લાલજી ના પાડતી નહીં લોટવી મોટો હાથ મારવાનો છે તું નેના હાથમાં હું કાપડું કર્યું ના કે તે દિવસે આપણે પકડવાનો ને એ દિવસે આવ્યો અને મારા બાલ ખેંચતા મારે બદલો લેવો નહીં લેવો બદલો તું બંદૂક નથી થઈ જશે રેડી રેડી ચશ્મા પહેલા રાખજો સ્ટોપ હાથ કાલ હવે ને એનો હાથ મન જવા દે પકડો હું કરી રહ્યા છો બીવાય વિના જવા દે બીજા કળવો નહીં મારી તમારું હું બગાડ્યું છે એ કશું નહીં બગાડ્યું તું બગાડ્યું છે બગાડ્યું તો ઘણું બગાડ્યું બાલ ચમ ખેંચે તમારા બોલ મારી ડોશીના બાલ સમ ખેંચા પેલી વખત ખબર છે ખો માળે પકડ્યો હમણાં તને તું ઠુહા મારતી હતી તારું પીલી ના તું જોકો હો માર આ તો 2000 જ છું અમે તમારું તમારી ગેંગ છે આ ચીલી ગંડુ આવી ગંડુ કોણ છે ગંડુ તું બેટા યા બાબુ તમે અંતે ગયેલા છો રેડી આ તો રોચી હોય છે ને અચ્છા રોચી અરે અંતે ગયેલા કેમ મારે મારું શું આનું રોચી નથી રસ્તામાં પગાર લઈને આપી દીધી તમારું નીમતી હવે રોચી જાય બાપુજી રૂકી રહ્યા હું રોકાઈ જાય કઈ કશું બાપુ હું છું બેટા વોણી કાળો અવાજ ચોરી આવ્યો હું છું બેટા ગભરાયું તમે હોય તો બહુ તુયાર થઈ ગયેલો છું બહુ બેટા ગભરાય નહીં હું બોલે છે જ ખબર નહીં આ બાજુ અંતે ગયેલા ગેર હું બોલું છું પાછું આ બાદ જાય વધારે કે બહુ કલાક લોકો બનાવી પણ બા તમે શું છો સાયલેન્ટ તો કર નહીં થતો કોના સાયલેન્ટ ફરી કર એકવાર ઊભી ના રે આટલા તું આવે મગબાર આટલા બહુ બેટા હું જીવ
એટલે ચાલે એટલે પછી ગભરાઈને પછી આ બાજુ છુપાવો છે રેડી ચલો ચલો બરાબર આ તો તમારું ઘર નહીં ના રે તો કહું શું થયું ઓ બેટા શું થયું બહુ બેટા ગભરા છો ને અમે વાત છીએ ઓ બેટા કેમ રોવો છો ચોથી બોલો ભા હા ચોથી બોલો હા મુઢાથી હા મુઢાથી એ તો મને ખબર છે પણ મને દેખાતા નહીં તમે બોલો છો એ. ફૂલ ને થા ફૂલ ને થા ફૂલ ને થા શું થયું થઈ જાવ રોજ ક્યાં ખાલી તું જવાનું કર ફટાફટ એના માટે પ્લાન બનાવી દે પ્લાન બનાવ્યો થા જવાન કર અમે બચાવવા જ છીએ કોક પ્લાન કરેલો છે કોક પ્લાન કરેલો છે ડોશી હેડો આપણે મારી મારી તો કાળિયાને બોલે કાળુભાઈ નાવાનું કર કાળુભાઈ નાવાનું કર તમે બસ તમે આ જે કેવું થાય છે બાપુજી અમે પોતાના ઘરમાં લૂંટો એટલે કેવું થાય છે ગમે તે થાય અમે આ છે ને પર્સનલ લઈ લીધું આખી વેક્શન ડીલ ઉપર લઈ લીધું અમારા ગેંગને પકડ્યા વગર અમે નહીં મેળવું આમ તમે ટેકો કરવો હોય તો કરો ના કરવો હોય તો કોઈ અમારો આ મિશન પોતે એકલો ઉપર વાઘો એકલો પકડ્યો તો જો ખાલી હવે પૂરું જોઈએ જણાવે તો કેવું છે તો ભાઈ આ બધા જોઈ કે તમારે જોવું જ જોઈ લેજો હવે એટલે પૂરું કરજો ચલો ચલો ભાઈ તમારી પેલી લાશો પડશે મારી બુનને તો મને એમ કીધું કે મને વૈકણ તકલીફ આ તો ચાવ ફરી ફરી ચલો એમ તો દૂરથી આવતો હતો પછી ગામ જવાનું પછી પેલા બેના નજીક કેસાબાના સરપંચના નજીક સરપંચ વાત કરી હતી અરે ભાભીને પૂછીએ કે કોઈ તકલીફ ભાભી કળવો તકલીફ આલા છે ગેસની તકલીફ આલા છે છોકરો તકલીફ આલા છે બધું કઈ બેસી છે અરે ભાભી એટલે તારા મેઠો બાદ બેસી ગયા વાત તો આશી છે આપણે મરવા તૈયાર જ આમ છે આ મળતા પણ છોડા નહીં એના પછી એ હું ગુપચુપ કર હળો રે બાપુજી કોઈ ગુપચુપ નહીં કરતા પણ થોડા સ્ટોરી ચાલી દોસ્તો સ્ટોરી ચાલે છે થોડા હેડ્યા હા થોડા આગળ હેડીને પછી કીધું કે આવ્યો લ્યો મારા હાળી આવ્યો લ્યો હેતરમાં મારા કેવું હા તમારી ચાલે છે સરપંચ લાયા નવી ડોશી નવી ડોશી પેલામાં હાર્યો તો ઓ તો કેટલું ચોથું પાંચમું ભાગ છે લગભગ ને લગભગ છઠ્ઠો હાથનો પણ મજબૂત હાલજો વાલા ગરમીનો માહોલ ને વરસાદનું કેવું છે બધું તાપનું ગરમી તો માહોલ છે પણ બફારો થોડો મારે છે લગભગ સાંજ સુધી વરસાદ આવી જશે અને આવા તો સારું કારણ કે ખેડૂતો માટે પણ થોડુંક પડવાનો તો જો નહોતો પડવાનો તો વધારે પડી જશે પણ જો પડવાનો તો એ પડ્યો નથી પણ ભગવાન માતાજીની આશા છે કે મેઘરાજા વરસી જશે અને એમાં કેમેરામેન છે કેમેરામેન સંજયભાઈ જે પૂછ્યું ના પૂછ આચો જવાબ આલી દે આ અમારે કોઈનાથી દીવાવાન નહીં તારે શું થયું ભાઈ પણ હું જે પૂછ્યું એનો આચો જવાબ આલી દે તું મારી લાડો ભાઈ બુન છે તમારે લાગે કોઈનાથી દીવાવાન થયું ને તારો ભાઈ ઊભો છે ના પાકે બાપુ નજર પડી જાડ હું પણ તને કોના ભાઈ ભાભી અને જૂનોનો છોકરો છે તકલીફ પાડે છે હા એ બોલો દેવું થોડી જગ્યા લેજો તમારી રીતે બોલશું ચાલ તમારા હાકી બોન એ રીતના સમજી લેજો આમ જગ્યા લેજો થોડી આમ જગ્યા લેજો કે પેલા માંથી કે આમ ટેન્શન જેવું માહોલ બનાવજો આમ મામલામાં તો એને મોટાથી નીકળી ગયો હોવા તો મરે એવું ટેન્શન લેજો